આટલો ખર્ચો કરતે 15 દાડા તો ભજીયા તરીને ખવડાયો અને મારા શું કરવાનું અમને આખા કુટુંબને કીધું બધાને હું 1 મહિનો ફર્યો હું તોય મારો મેર ના આવ્યો મારો ગોબરજી આવી ગયો અને આયા ફીર કાજુ બારવા ફોન લઈને આયા હોય કામ અમે પક્ષના આવી ગયા લ્યો અમને શું કહેવાનું બુડો તમે માનશો નહીં 300 લસ્સી મંગાવી હતી અને 80 વાળી ઓએ અને બુડો ભજીયા સમોસા તો દરરોજ મીટિંગ में ઓએ બુડો ચંપલની બાધા રાખી હતી પાછી તો તાણે હવે એડો બાધા કરવા આવો ને તમે ઓ તમારા ગામના બાજુ પેલું ગામ રહ્યું ને એ કણ ઓએ એ કણ આજો ને અંભરાઈ રહ્યા હે હું કણ આવીને આ કોકના કારજા બારો આ બાજુ અહીં નીકળવાનું નહીં તમારે આ બાજુ આવવાનું નહીં એ બોલ્યા નહીં તો વાત અમારા બધા માણસો તમે ખ્યાતિ ગયા હો નકર ડગો કરી ગમે તે જીત્યા ખરી ને અમે એમ થોડું ચાલતું હશે એ છે ને તમારું જોવાનું અમે જીત્યા ને અત્યારે સરપંચ મોન જ પડશે પહોંચવાના તમારે હવે તો મોનસ્યું જ ને પણ કારજા બારો અહીં આવવાનું નહીં અમે તો અમારા ફોનમાં વાત કરીએ તમારે ફોન મેં હોય નીકળવાનું નહીં આ વગણે આ રોડ અમારે બનાવવાનો હજુ બનાવવાનો આ કાચો રોડ છે ને જ્યાં બનાવો હોય ત્યાં બનાવજો અત્યારે હજુ અમારા ઉપસરપંચે તમને આલ્યું નહીં કોઈ પદ સમજ્યા સરપંચ તો બન્યા ને હા સો સરપંચ બન્યા હજુ કોઈ પદ નહીં આવી ગયું હજુ અમારો હક ચાલે પદ તો આવી જાય ને ટૂંક સમયમાં હા આવી આવશે જાય તાણ ખબર નહીં પણ હજુ અમે ફેર વોટ ગણાવશું હા વેડો હવે મારે કોઈ આ તો હોય ને કરવા નહીં આ મારા ગોબરજીને શું જવાબ આલવાનો બહુ ખર્ચો કર્યો હેરણ થઈ ગયા મારું જીનું હવે તો શું કે હું અમે ગોબરજીને હવે તો હા ચડી ગયો કાળજી અમને ઊંચું થઈ રહ્યું શું કહેતો તો હે શું કહેતો તો રહ્યો અલ્યા અહીં હૃદય અંભરાવા આવ્યો તો હું કાં બધું અંભરાવતો તો શું કરું કો અરે બાધા રાશિ ચંપલ વણું ફરવાની ઈમના મોનસોન લસ્સી પીવરાઈ આવું બધું પાછું તો આપણે ભજીયા ખવડાયો 1000 રૂપિયા આલે આપણે તો તમે ના પાડતો તો ટેબલનો સિક્કો ના રાખશો અલ્યા પણ આપણે બધાને કીધું એ પ્રમાણે પછી ગોબરજીએ કીધું એ પ્રમાણે રાખ્યું ગોમ નહીં કીધું એ આપણા પ્રમાણે ગામની પબ્લિક પણ હે ખબર તો નથી અને ફરી ટેબલ ઉપર સિક્કો મારીને આયા હે ટેબલ ઉપર સાચી વાત છે હું કંટાળી જો મારું મગજ કામ નહીં કરતું અંદર નકરા ટેબલ ઉપર સિક્કા મારે કોઈને અને હવે કાગળિયા આપણે મારે ગોબરજીને હેળો ભેગું થવું પડશે હું ગોબરજીને શું જવાબ હું આપીશ હેના જાઉં હું હે? તાણે તો મારે આવવું પડશે એને હૈયાર વાળવા ને શું હિયારો આ લઈ એ રોઈરો ચાંદનો અને શું કરો તો તમે તમારું મનમાં શું કરો કીધું અને આ બધું ચેટલું સંભળાવતો તો શું કરું ના એટલે ભલે થઈ જાય તું મર્ડર પાડી દેવો હે એવું ના કરાય આપણે હવે હારી ગયા તો હારી ગયા વાત સાચી તો કન્યા છૂટ્યા આપડા વાત બધી સાચી છે ના ના એ ભયો ભયો કઈ કઈ મરી જતો શરમની વાતમાં મોનતા હતા હાચું પણ હવે આપણે ભાઈઓ હોમ ખેંચવું પડે ને આપણે ભાઈઓ હોમ ખેંચ્યું એટલે જ ને ભાઈઓ આપણા દોઢા નીકળ્યા આપડા ભાઈ તો છે કોમ આ તારે શું કરવાનું કો હવે ના ગોબજી ભેગા થતા યારો ગોબરજી તો ભેગું થતું. હે? રૂવા હા રૂવા અલ્યા યાર વાલો પછી અરે હું સરપંચ માં નહીં તો મારા 2 લાખ રૂપિયા વપરી ગયા રોડે નહીં જાવ નાક તો પી ગયું વાત સાચી પોસરા એટલે પણ હાલ દિવસ તમારા હોય એ 2 લાખ મને ખબર છે બધાના ચોપડે નામ લખેલા હે વાત કરો હો કે તમારા 2 લાખ પેલાના 3 લાખ પેલાના 4 લાખ બધાના લખેલા કુલ ટોટલ મિલા કે 7 લાખ રૂપિયા મારું વ્યાજ થાય મને ખબર છે બધું વ્યાજના પૈસા મૂડી બધું તો આવતી ફેર ચીતી એટલે હાલ દિવસ વાત કરો કોઈ ગમ છોડીને જતા રહેવાના હે આવજો કરે મરી જઈશ શું કરું ટૂંકો ખાઉં તમારા બધાના નામ લખી દઈશ વાત કરો હો તે આવજો સારું આવો હેડો હાલ દઈશ જમીન વેકીને હાલ દઈશ કોઈ વાત કરો હો તે કે આ તો કોઈ સારું હેડો ને આવો હેડો દેવ થઈ ગયું છે આટલું બધું નાન ગેટની બહાર નીકળ્યા જેવું નહીં બહાર નીકળું તો હાલ જ હમણાં કે આ સરપંચ આડી જિલ્લા સરપંચ બધા છોકરાએ કયા કરે છે મોટાએ કયા કરે છે શું કરવાનું ને તો આટલી હતી આબરૂ એ ખોરાઈ રહ્યા ગામમાં ચાહે મૂકો આટલી બધી આબરૂ આપણા ઘરના જ ખૂટ્યા આ બધા ઘરના પણ ટેબલ ઉપર અંગૂઠા દબા કર્યા મૂકો 450 વાટ આપણા પેલાના 300 વાટતા તો 450 શું પણ બહુ વાટ ના આયા વાત કરે છે ઘરનાનો વિશ્વાસ નહીં રહ્યો હવે તો ડોશી કોકનો વાટા લે હવે મારા જીતુ બનો પેલા શું કહેવાય નટાઈ 3 વાટા આયા મારતો બીજા એક વાટ જ નહીં હા એમ કહું હું કેટલા વાટા પેલો સીધો
વાત કરો હતી ની કેટલી વેલ્યુ હતી જી છે મારે તો બારે નહીં નીકળે જૂન લે કુમારજી એ કુમારજી લે ઓય આવો રોહો નહીં રોહો. લે પણ બુડો શું કરું કે તો 7 લાખ રૂપિયા વ્યાજ થઈ ગયું શું એ કરું તો ખર્ચો અમારે નહીં થયો, રોહો નહીં. હવે થઈ ગયું એમ થઈ ગયું. તમે એક કામ કરો મને હે ને ના હોય ને તમે તો હવે હે ને બધા ભેગા થઈને ટૂંપો આલ દો એટલે બધા ના ના ટૂંપા ના. એવું યાદવાનું ના હોય. હારી ગયા તો હારી ગયા ભલા સારું માણસ. પેલા આપણે જમીન માં મને મારું કાગળિયું રહ્યું અલગ કાઢેલો ને મારા હવે વેચવી પડશે દેવું બધાના ભરવાના હે. નહીં વેચવીએ તો બધું થાય, અમે કરશું કરાશું તમે તો. દેવા વાળા આવે શું કરવાનું કરે દેવાવાળા આવે તો આપણે ભેગા થઈને કેવું. ના ના તમને કીધું તું. આ વાત કરજો કલ્યો હોય કલ્યો પેલો હાલો 4 લાખ લાવ્યો તો વ્યાજવા. હા કલ્યાણજી, એ તમે ચિંતા ના કરશો, તમારા પૈસા મારી કોર્ટ મેં તમ તાર આવી જાય. થોડાક દાડા તમે શાંતિ રાખો. કહેજો કે આગેવાન બોલું પાછો. આગેવાન બોલું, તમે ચિંતા ના રાખશો અને કોઈ પેલું એવું ના રાખશો. હું ગામો ગામ ફરું, બુડો આગેવાન પણ કરવા તમારા પૈસા રાખી જ નહીં રાખું, ચિંતા ના કરશો. કે સરપંચ માં આવી જાત પણ ટેબલ ઉપર સિક્કા ચોડ્યા બધાએ. સરપંચમાં તો આવી જાવ તમે એવું નતું, પણ અમારા બધા અભણ નહીં કરે. મોનતા ટેબલ ના રાખું નિશાન પણ આગળ નિશાન આવે તો હું શું કરું? ટેબલ નિશાન રાખ્યું ટેબલ નિશાન રાખ્યું લો તમે ચિંતા ના કરશો. મેં તો કીધું કોઈ કોળાનું નિશાન નાખો કોળાનું, પણ પણ ટેબલ નું આગળ ના આવે તો હું શું કરું? ઊંડા વાળાએ શું કીધું કે ટેબલ ઉપર સિક્કા મારજો ટેબલ ઉપર. એટલે આપણે પબ્લિકે શું કર્યું? ટેબલ ઉપર સિક્કો ટેબલ ઉપર માર્યો. સિક્કો એમને આગળ એમ તો કોઈને સિક્કો મારે જ મારે જ નહીં. નહીં. એમને પાવો પડતર ચીવો કર્યો કે ટેબલ પર સિક્કા મારજો, ટેબલ પર મારશો એટલે બધાને અટાણું ઘરે ઘરે પડ્યા લઈશ. અને હા. ટેબલ આપણું હતું એટલે પેલા અભણ વ્યક્તિ એક નહીં ટેબલ ઉપર માર્યું, બાકી એમનો વાત નહીં હે વધારે કોઈ 100 વાટે જીત્યા હે. ટેબલ પર જ્યાં બધા વાત બધા હાચું, વાત હાચું. કરતા હતા. આપણે પણ public- હા પણ સાચી વાત. ટેબલ ઉપર સિક્કા મારે કોઈને ટેબલ. આપણે કાંગરી એમ તો કોઈને મારે જ 18 નહીં. 20 વર્ષનો પરણાયેલા છોકરા અભણ, પણ પેલા બૈરાય અભણ. દિલ્યાના બેન કીધું કે જો ટેબલ કાગળમાં દોરી સીના પર વાટા લાતો કે ટેબલ ઉપર દાલજો ટેબલ એમને ના કીધું એ અપણ પ્રચાર કરવા જતા બાપા એ. હું 15 દાડા પ્રચાર નતો કરતો ભલા માણસ. તમારે તો કેવું પડે કાગરે મોટાલજો મોટા. કાગરે બધાને મોટાલજો. કીધું તું. આપણા ગામની પબ્લિક અપણ હે અલે આ બુડો ચેટલા અને ભજીયા અને હા. ખર્ચો ચેટલો કર્યો મેં 15 દાડા. ખાલી 2100 રૂપિયા તો ખાલી ડબ્બાના જ મારા આયા. ચીલા ડબ્બા તેલ વાપરવાનું એમ કહું ભજીયા ના આ પરથી સમોસા ને ભજીયા ને. સમોસા ભજીયા ચવાણું ગોઠિયા સામગ્રી ગોઠિયા બનાયા હતા. ખવડાવો છું. ના ના ખવડાવો. લાકડા ચેલા બારી મેલ્યા. મેં કીધું તું નહીં ખવડાવું, અમને તો. કોઈ નહીં ખવડાવું. એ નકઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એ હારો હાલવાનું હોય બુડો, શું તમે એ ઉપર એને કાઢો? આપણે હવે ગામમાં નીકળે એવું નહીં રહ્યું એમ કહું હવે એ તો હાથ કાપી નાખ્યું. થઈ ગયું. માર તો માથું કપી ગયું તમારે નાક કપી ગયું વાત પણ સાચી છે. વાત કરો તાર તો સાચું. તેલ લેવા ગયું કે પછી અમારે ના આટલી હતી ને એ તમે બે જણા જોડે રહેવાને કાઢે ભરો ફોર્મ આપણે ભરો ફોર્મ તમે કીધું તું ભરો ફોર્મ અમે કેમ કીધું તું લેતા તમે નથી? કીધું આ તું દેવો, શાંતિ રાખો. થઈ ગયું. સરપંચનું રૂમ માં. એટલે નતા ગાટલા બેઠા બેઠા બોલ્યા કે ફોર્મ ભરજો કહેતા આપણે હતા, આલી બધાય આપણે તઈને કહેતા હતા. તાણ કે ફોર્મ એવું ભરજો નહીં. આપણે આલી પણ આપણા ઘરના જ બધા એવા ઊંધા ને કરે તો આપણે શું આ કરીએ? ત્રણ જણા હોશિયારી આપણે હા, તાણે. તાણ હું કેટલું મચ્યો તાન તો પેલા ટિકિટ આલી મને સાચું છે. કે સરપંચ નું પેલું ફોર્મ ભરવાનું તમે મને હેરાન હું આવું ઘરે. ગોબરજી હારી ગયા તો હારી ગયા, મનને એવું રાખવા જ ના એ તો હોય. ભાઈ હવે એવું જ રાખવું હા, પડશે તાણે. ને. એ તો બધું ભરા હે, જમીન બમીન ના વેચવાની હોય. બધું હું બેઠો હું આગા પાછું કરીશ, કોઈ ચિંતા કરશો નહીં. અલ્યા શું કરો હોય તમે? શું થયું? અરે ગામમાં ડીજે ચડ્યું હોય, વરઘોડું ચડ્યું, બીજી તાકુરાત માં કોણ ચડ્યું ભાઈ? હોય. આમાં ગાડી નથી લા 47 જેવો ગાડી લાયા હે. એટલે પરિણામ કોણ એમ કે ને અલ્યા સરપંચ નું વરઘોડું ચડ્યું હે. આ તો ઘોડો કાઢે લે આ તો કાલ કોઈ ના જ આ તો નાક તો કપાણું કપાણું, પણ હવે મારે જો ગરું કપાય ગોળું નીકળીએ નહીં. માર તો હાવ લુગી હું તો નેકા હમ કા હા 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 સિયાનું ચડ્યું હું તો ચીટે બીટે મોટો લાયા નહીં. ભાઈ અલ્યા ગબીલ ને ગુલાલ ને ટેટન આ તો આવડો મોટો હાર કર્યો હે. 5 લાખ નું થશે હોય. મારે રહેવું ને તમારે રહેવું તો રહો, ગમે ના હું તો તો જવું કહું છે. હાલત જોડે તું તો આ કવાય તો કરીએ છે એમનો મોનો માનો. હોય, વરઘોડું હોય ને કરશે. પેલું સાપડું વાળી લ્યો ને હિયારું હા. પેલા ભાગ્યા ઉમે પડી હતી હાલો 10 દાડા હેલો, વરઘોડું હોય ને જ નીકળશે, નથી આપણને કેવું હું આય ના શરમ જો હુંરા જ નહીં બીજે આવું. વાય મેડી હેલો, તું હું હું આમ આપણી કોરા. ઓય હું હેડો બાળો